ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? એમને બોક્સ તો નહીં મૂકવાનું કીધું, હાથમાં ઝાલીને ઊભું રહેવાનું નથી કીધું. હા બધાય. આજનો પ્રસાદ છે ચંપાબેન શંકરભાઈ દેકાવડિયા. ચંપાબેન શંકરભાઈ દેકાવડિયા, હસ્તે પ્રવીણભાઈ, ગામ ભરાડા. આ હું હતી નહીં ને જમણવાર લખાવી ગયા હતા, અને જેમ વારો આવે એમ બધાનો જમણવાર લઈ છે. સ્વર્ગવાસ ચંપાબેન શંકરભાઈ દેકાવડિયા, હસ્તે પ્રવીણભાઈ, ગામ ભરાડા. અને આજનો પ્રસાદ છે પાઉંભાજી ને જાંબુ. અને ભગવાનને થાળ ધરાવ્યો તો જો એમ ભાખરી રોટલો, કેમ કે હું નથી પાઉંભાજી ને એવું કાંઈ મને, એટલે મારા માટે બાજરાનો રોટલો જ હોય. અને ભગવાનનો થાળ છે વઘારેલી ખીચડી ને બાજરાનો રોટલો, પાઉંભાજી, જાંબુ, પાપડ, ચટણી, મરચાંની લીલી ચટણી, બધું ફૂલ ડીશ છે. આ લઈ લે ને ભગવાનનો પ્રસાદ ભેળવી દે ને બધાને દઈ દો. આ વીટી દેજે, આને ઓમાં નાખીને બંધ કરી દેજે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આપણે અડદિયાનું કીધું હતું ને, તો અડદિયા પણ આવી ગયા છે. 5 કિલો અડદિયા. અમારે શાહ કમલેશભાઈ વાપીથી, શાહ કમલેશભાઈ વાપીથી, એના તરફથી 5 કિલો અડદિયા આવી ગયા છે. મસ્ત જો અડદિયા આવી ગયા છે. હમણાં જો આ બધા અડદિયા ભાગે પડતા આપી દઉં છું. તમારી રીતે તમારા રૂમમાં જ્યારે ખાવાય ત્યારે ખાવાના હો. જમી લ્યો ને એટલે બધા અડદિયાનો ભાગ પાડી દઈશ. ચાલુ કરી દેજી, કેની રાહ છે? 3 વાર બોલી. શું જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે પાઉંભાજી છે, જાંબુ છે, છાશ છે, પાપડ છે. કા મોજે મોજ છે. આ લટુ કેમ છે? પૂર્વી કોણે કાપી દીધી હતી? હવે તું આમ બોળવા માંડજે. આ લટુ ફટું આપણે ભણવામાં ધ્યાન દેવાનું છે. બે જવા. દોઢી બહુ. બેલાબેન જય સ્વામિનારાયણ. હું આજ તમને ફોન કરવાની જ છું. મારે કામ છે ને, એટલે હું ભૂલી ગઈ હતી, તો મારે તમને પૂછવું છે. આવડી મોટું છે, એમાં કટકા કરીને ઢાંક દેવે. હા એમ હાલવો જોઈએ, મગજ હાલવો જોઈએ. હા દીકરીઓ નસીબદાર છે. 2 દી થી લેફ્ટ લેવાઈ ગઈ દીકરીઓની. આ લેવાવાની જ છે. હવે ભણવાનું જ, નકરા ગાંડા નથી કાઢવાના મારે.
ને 2 દિવસથી સતત ભણવાનું પ્રેશર છે અને પેપર લેવાય છે. સ્કૂલે તો લેવાતા અહીંયા લેવાય છે. નહીતર હવે છે ને મસ્ત એક લાકડી ગોતી આવી છે. કા કોઈ કહેતું નહોતું કા હમણાં તો મજા હતી એને પૂર્વી મજા હતી ને. સરખી બેસ પેલા જમવાનું તો મસ્ત મળશે પણ ભણવાનું મસ્ત જ છે અને તો પછી મેથી પાક મસ્ત મળશે. કોના તરફથી છે આજનો પ્રસાદ? ખાલી ચંપાબેન યાદ છે પછી કઈ યાદ નથી યાદ. એ તો જોઈને તો મને યાદ હોય. પછી હાલ ઈ સરનેમ કહી દે ને એનું ઇનામ આપવું કહી દો. હાલ યાદ મને માન આવડે અટપટી છે. સા તો કમલેશભાઈ સા તરફથી તો આપણે આ અડદિયા આવ્યા છે. દેકાવડિયા આજનો પ્રસાદ કોના તરફ? સ્વર્ગવાસ ચંપાબેન શંકરભાઈ દેકાવડિયા, હસ્તે પ્રવીણભાઈ, ગામ ભરાડા. હાલો બોલો. હે ભગવાન ચંપાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન ચંપાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હે ભગવાન ચંપાબેનના દિવ્ય આત્માને શાંતિ આપજો. હસ્તે પ્રવીણભાઈ છે. થેન્ક યુ કહી દો. લાઈવ ક્યારે આવ્યો એની રાહ જોઈ. થેન્ક યુ સુનિતાબેન સોની, થેન્ક યુ. અને આ કમલેશભાઈ શાહ વાપીથી. ક્યાંથી? શું આપ્યું છે? કોને અડદિયા બહુ ભાવે? પછી ગળદિયા કોને ભાવે? અડદિયા કોને ભાવે ને ગળદિયા કોને? ગળદિયા કોને કહેવાય ખબર? હે કોને ખબર? શું કહેવાય? મારે પેલા જમાનામાં એવું કહેતા. હા તો આ અડદિયા કમલેશભાઈ મોકલા. થેન્ક યુ કહી દો કમલેશભાઈ. હાલો જય બોલો ભગવાન. બોલો પહેલેથી બોલો. હાલો તમને થેન્ક યુ. જમવા માંડો. આજનો પ્રસાદ છે પાઉંભાજી ને છાશ ને જાંબુ ને પાપડ ને. પૂર્વીને બહુ ભાવ પાઉંભાજી એવું કહેતી હતી ને. હે પૂર્વી નાની કા ટકો નાનો? નાનામાં નાનું કોણ છે? તું એનાથી મોટી છો. તું કેટલા ભણસ? તું કેટલા ભણસ? તું એમ કેમ છે?
તું વહેલી ભણવા બેઠી? એમ્બ્યુલન્સ ગઈ. જો આપણે ગમે ત્યાં જાતા હોય ને આવી રીતના એમ્બ્યુલન્સ નીકળે ને, શું કહેવાનું? ભગવાનને પ્રાર્થના કરવાની. ગમે ત્યાં જાતા હોય ને આપણને કાને એમ્બ્યુલન્સનો અવાજ સંભળાય એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. શું કરવાની? એમાં જે જાતો હોય ને ભગવાનને કહેવાનું, બિચારાને સ્વાસ્થ્ય સારું થઈ જાય. શું કહેવાનું? હો, જ્યારે પણ આટલું યાદ રાખવાનું મગજમાં. એ તો એના નસીબમાં ઈ જ થવાનું, પણ આપણે પ્રાર્થના કરવાની ભગવાનને. ક્યારેક આપણી કોકની પ્રાર્થનાથી એના પ્રારબ્ધ પણ બદલી જતા હોય. હો, જય સ્વામિનારાયણ. મનીષાબેન જય સ્વામિનારાયણ. બેનાબેન જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો તમે બધા પણ જમવા પધારો. બધાને જય સ્વામિનારાયણ. જો બીજી નીકળે એટલે ક્યાંક એક્સિડન્ટ થયું હોય. જો 2 એમ્બ્યુલન્સ ગઈ. હા, જમતા જમતા કરવાની, ભગવાનને કહેવાનું. હો, સુરત ને કઈ નક્કી નથી. એને વાલનો કોળિયો ખવડાવવા પડે ને ખીજાવાનો કોળિયો દેવો પડે, 2 દેવા પડે. હમણાં તો બહુ નાટક વધી ગયા હતા ભણવામાં. કોઈ કઈ કહેતું નહોતું. મજા 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 હતી. હવે રવિવાર શનિવાર ને રવિવાર, શનિવાર સાંજે ને રવિવાર 2 દિવસ જ મસ્તી. 6 દિવસ કાંઈ નહીં, ભણવાનું જ તમારા કામથી કામ. આજે આવ્યા તો ભાઈ શું કહેતા, તમારા ગુરુકુળમાં જમતા જમતા બોલવાનું નહીં ને બીજો હાથ તો આપણે કેમ હાથ ખોડામાં રાખી? એ કે એમ અમારે એમ જ રાખવાનો. એક હાથે જ જમવાનું, એક હાથ ફરજિયાત ખોડાવવા, અને જમતા જમતા બોલવાનું તો નહીં જ. બોલ્યા એટલે પછી સજા મળે. હવે મારે એમ કરી નાખવું છે. વાતું કરજો હવે. ચટણી મજા આવી લાગે તને? મને દેખાઈ આવે હે કે તને ચટણી બહુ ભાવી હે. તને દીપાલીને તીખું બહુ ભાવે ને એટલે મને દેખાય જ છે. ભલતું ત્યાં બેઠી. હા, મરચાની લાલ મરચાની ચટણી બનાવી હતી એટલે બેનને મોજ પડી ગઈ છે. પાટણ આવો, ચોક્કસ આવીશ. એ બાજુ આવશું ત્યારે ચોક્કસ આવશું. તમે બધા આશ્રમે પધારજો. આને બધાને ભાગ પાડી દેવાનો છે. જમી લે એટલે એક બોક્સમાં કેટલી છે? અલગ અલગ છે, થોડીક નાની ને થોડીક મોટી હોય. મસ્ત જો આડેદિયા બનાવ્યા છે. હવે 5 દિવસમાં એક સરખા ટી શર્ટ આવી જશે. ઓલા સ્વેટર, એક બર્થડે નિમિત્તે તમને બધાને એક સરખા સ્વેટર આપવાના છે. બધાને જ પહેરવાના. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. ચાલો, તમને એવું થાય કે અમારી દીકરીઓને જમાડવી છે, કાંઈ ગિફ્ટ કરવી છે, તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 98 17 19 9 23.
90 817 19 9 23 અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. ચોક્કસ પધારજો. અને જે બહેનોને આવવું હોય ને, હાલો તમને કહી દઉં કે 25 તારીખે ને રજા છે ને, 25 તારીખે અમે શાકોત્સવ રાખ્યો છે બહેનોનો. તો 12 ગામથી જેને આવવું હોય ને એ 25 તારીખે બપોર પછી આવજો. બપોર પછી રાખ્યો છે, ધૂન રાખી છે અને અમે શાકોત્સવ રાખ્યો છે બેનોને. હો, ઓનલી ફોર બેનો. ભાઈ આઈ લવ યુ ડિયર માય ફ્રેન્ડ. તમારે ઘેરે નથી? ઘેરે માં બેન દીકરી છે કે નહીં? થોડીક સભ્યતા રખાય બોલવામાં, થોડીક સભ્યતા ને થોડુંક લખવામાં સભ્યતા રખાય. મારે કોઈની ફ્રેન્ડ બનવું નથી. મારે જેનું બનવું હશે ને એનું બની જઈશ. એટલે શરમ થવી જોઈએ આવું લખતા. માર છે અહીં ભગવાન મસ્ત બેઠા છે. આવા તમારા ઘરના સંસ્કાર હોય ને, તમારા જે મા બાપના સંસ્કાર, એ તમે આમાં ઝળકાવો છો કે તમને આવું જ શીખવાડ્યું છે. આ તમે આવું લખો છો, તમે અત્યારે આવું લખો છો, તમે ત્યાં તમારી આસપાસ કોઈ બેન દીકરી નીકળતી છે ને તમે શું નહીં કહેતા હોય? હલકટ સાલાવ, તમારે તો પાણી ઢાંકણી પાણી લઈને ડૂબી મરાય. આવા તો હે ને ધરતી ઉપર ભારરૂપ છે. હા ભૂમિબેન, સાચી જ વાત છે. આ પણ એના મા બાપના સંસ્કાર. કોઈ પણ વસ્તુ કોઈ બોલતું હોય ને તો ખબર પડી જાય કે આના મા બાપના સંસ્કાર આવા જ છે. ક્યારેક મા બાપ સારા હોય ને આવા કપાતર પાયકા હોય. આવા તો બધા ધરતી ઉપર ભારરૂપ છે. એની ઘરે મા બેન દીકરી નહીં હોય, હું એ જ કહું છું. સામે આવે ને તો આવાને તો હવે હે ને પૂરું જ કરવું છે, એવું જ થઈ ગયું છે. હાંડિયાને મીઠું દી એવડા થાય તોય બુદ્ધિ નથી આવતી. ભગવાનના નામ લ્યો, ભગવાનના નામ લ્યો. ભગવાને મનુષ્ય જન્મ દીધો છે તો એને સાર્થક કરો અને તમારા મા બાપનું નામ રોશન કરો. વારે વારે મનુષ્ય જન્મ નહીં આવે તો શું કામ એને અબજ લઈને જિંદગીમાં આમ જાવ છો? જીવો ત્યાં સુધી જ લઈને જાવ ને. ભલે ને આપણી ઘરની પરિસ્થિતિ ગમે તેવી હોય, ભલે છાશ રોટલો મીઠું રોટલો ખાવા મળતું હોય, પણ તમારા મા બાપના નામ રોશન કરો. જય સોમનાથ મહાદેવ. આવો સોમનાથ મંદિર. ચોક્કસ ભાઈ આવીશ, ઓય બાજુ આવીશ ત્યારે. કેટલા જન્મ પછી મનુષ્ય જન્મ મળે છે. એને ભૂમિબેન એને ન ખબર હોય ને. તો તમને જન્મ આપ્યો છે ને તમે ક્યાં કુળમાં જન્મા છો, કેના વારસદાર છો, એના નામ રોશન કરો. હું મારી મર્યાદા નથી થોડાક શબ્દમાં છોડી શકતી ને તો તને તારી ભાષામાં જ સમજાવું, પણ રૂબરૂ આવી ને તો તને બહુ તારી ભાષામાં સમજાવી દઉં. એમાં તો મારો પહેલો નંબર આવે. તારા જેવાને પાઠ ભણાવવા જાય બેઠી છું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને તમને પણ એવું થાય કે અમારી દીકરીઓને જમાડવું છે, કાંઈ ગિફ્ટ કરવી છે, તો ચોક્કસ આશ્રમે પધારજો અને આશ્રમની મુલાકાત લેજો. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ અને આશાનું હરિદ્વાર, ત્યાં અમારો આશ્રમ છે. ચોક્કસ પધારજો. અને કીધું ને કે જેને મળવું હોય ને બહેનોને, ઘણા બહેનો એમ કહેતા બેનો મળવું છે, બેન મળવું છે, મળવું છે, તો 25 તારીખે બપોર પછી આવજો.
આપણે 25 તારીખે બપોર પછી શાકોત્સવ બહેનોનો રાખેલ છે, તમે તાર પધારજો. જેને બાર ગામથી મળવું છે ને બધા આવજો. 25/12 હો 2025, 25/12/2025. ચાલો બધાને જય સ્વામિનારાયણ.